એટલે અશ્વિનભાઈ, હા બોલો. આપણે પેલે એવું કે હરીફાઈ ચા અસલીમ છે? હા, અને એ તો ટ્રેન્ડિંગ માલ છે ને હેડે છે. જી હવે એજન્સી મેં વિડીયો ભાડું યુટ્યુબ પર ફૂકરા આવીએ ના એ ફેમસ થઈ જાય હાલ. હા, આપણે ચાલ ફેમસ આ દરી એ આપણે હવે ભાઈ આપણે ચાલ ફેમસ આ આપણે જાણ થાવે થશે. પણ પ્રથમ ભાઈ હરીફાની ચા ટ્રેન્ડિંગ માં હે, વાત સાચી. તો આપણે પણ ચા લઈને પીવો. પણ મારા પાસે પૈસા નહીં ચાલ આપવાના. આપણી ઠાકોરની ચા બનાવી. અમારા ઘરે બધું પડ્યું હે. તો આપણે તમે લઈને આવ્યા દેખો ખોડ લઈને આવ્યા કપ ને બધું લઈને આવ્યો. તો જો તમે ચા લેતા આવો. અશ્વિનભાઈ આપણે બે જાઓ તો ચા પત્તી લે. જયદીપભાઈ તમે જો દૂધ લેતા આવજો. અશ્વિનભાઈ ધીરે ધીરે જ આવશે, આપણે તરત લઈને આવશે. દુકાને ઘણી છે નહીં. સોહેલભાઈ, હા બોલો. આવો રોમ રોમ. હરીફાની ચા ટ્રેન્ડિંગ માં હે નહીં હાલ. વાત ને તો હડો એક પડી ગયો હાલો. હા બરાબર. પ્રાઇસ દેખાવ તો નવી લાવી 20 રૂપિયા હે. 20 રૂપિયા હોવે. અમે હરીફા સિવાય બીજી કોઈ રાખતા નહીં બધું? ના આપણે બધું રાખતા પણ હાલ તો ગાડી અંગત બધું ઘરે મોકલી દીધું. ખાલી ચા 12 વાગ્યા સુધી નીકળવાની બસ પડી ગયા. ચાલ દો રહ્યો બધું. હા ચાલ દો રહ્યો. તો પૈસાનું આટલા પૈસા નહીં લાયા. તમારા કાયમી ના ગ્રાહક છો ને, તમે તો માગો છો. એટલે પૈસા તો પૈ દીધું બાચી રાખો, નામું લખો કરું. એટલે પછી દિવાળી આવે. આ તો કાલ આલો આવો. ને આયા તો પછી ઘરે આવ્યો. હા ઘરે અમાર ઘર ભાડી તો હે. 20 રૂપિયા હારું વાંધવું પડે. હાચી વાત હે. સારું વળે ચા તો મારી છે હારી છે. એમાં તો હડો બોલે આયા કે નહીં આયા હોય? ક્યાં સારી હું તો દૂધ લઈને આવે હેડો આવે જાવ. તો પ્રથમ ભાઈ અમે ચા લઈને આવી ગયા. અલે એ મૂર્ખો જી ચા ઉપાડી આયા તમે. હરીફાની ચા રોયલ ચા હે. પણ આ તો નકલી ચા હે. નકલી નહીં દેખો અસલી છે. ઈ તો પેલે પીળા કલર ના કાગળ આમ છે. પણ નકલી નવી નવી બનાવી હે. હા તો હડો વાની ચા બનાવીને તો પીવો. જો ના હારી બને તો બે બેન મારી પાસે. હા તો તારી વાની સોતા પેલા આ સબૂત. આ દેખો આ જો જણાવવાનું કે આપણે હરીફા ચાની અંદર 50 ગ્રામના અને 100 ગ્રામના પેકિંગ આવી જશે. તો 50 ગ્રામના પેકિંગની પ્રાઇસ છે 20 રૂપિયા અને 100 ગ્રામનું જે પેકિંગ છે એની પ્રાઇસ છે 40 રૂપિયા. તો ડીસા તાલુકાની એજન્સી આપણે આલી છે લાલભાને. તો ડીસા તાલુકાની અંદર રહેતા તમામ હોલસેલના વેપારી તથા દુકાનદારો, જો તમારે હરીફાની ચાનો વેપાર કરવો હોય અથવા ખરીદી કરવી હોય તો લાલભાનો કોન્ટેક્ટ કરવો. જય માતાજી. પ્રથમ ભાઈ શેક ની દેખી લીધું. હા છે અસલી બસ શેક ને તો હવે હરીફાની ચા બનાવો. હડો ચા બનાવું. આપણે વાહન ચોકી લાવશે. વાહન પડે જો લેતા આવજો. હજી કિરતભાઈ કાઢો જો. અમાર ઘરે બધું બંગર કટ કરો કટ કર. આજે ઠંડી ઠંડી લઈને આવી ગયા છે બોલ. લે દે એટલે આ ચકીભાઈ આજે ચા દી ગયો અસલી કે નકલી? અરે બનાવી અસલી છે. અસલી છે. હવે મને તો ખબર જ નથી. આ દૂધ લઈને આવી ગયા. પેલા તપેલું લેવા દો કે તમે આ બંકા મારશે બસ. બંકાની માં આવાથી તપેલું લેવા દે. સોની મોની આ રી તો પે રોશનનું ઘર છે. પકડો પાણી તો મારા બાલ આવશે પાણી. પાણી તો પાણી માં લાગુ પડશે હવે પૈસાનું. પાણી લેતા હતા. હવે જો આપણે બે જણ લઈ લે ને મારી પાસે એક એક ને. તો હેડે લે પાણી લેવા જાવ. હારું જોજો. હા એને આપણા નમનમી પાણી ભરતા નથી. આપણને બોલ્યા કેટલો તો પણ કોચ ના ઈન ભાઈ ચા બનાવીને આપણે પીવી છે. તો પકડો હું પાણી લાવું. તમે ખાલી જલ્દી લોટો ભરી લાવો ને. આટલું તો ઘણું થાય. તો અમે પાણી લીધું. હડો હવે અમારે તો ખુલ્લા ભાઈ મજા. તો અશ્વિનભાઈ આપણે પાણી લઈને આવી ગયા. હારું લો પ્રથમ ભાઈ પાણી લઈને આવ્યા અમે. ના ઉભા પેલા હાડકવા દો. તમે આટલી ઘણા શું કર્યું? અમે સીટ પાણી લેવા ગયા હતા. નવે નથી કરી પાણી લેવા ગયા એટલે નવે જ છે ને અમારા માટે તો. એ મફત નથી. આટલું હળગાવતો તો આવડતું નથી. નહીં હળગ્યું. આખી જિંદગી બધે હળગા જ કર્યું છે. આ શું છે તો હવે હળગાવી છે તે. તમે નવે નથી કરીને આયા તે. થોડો ઝઘડો હોય ને તો સમાધાન ના કરી, ડાયરેક્ટ હળગાવા વાળું જ કરી. હા તો તાર કોટ ને પેલા આપણે ઝઘડીને આયા રહે. તું સમાધાન કરવા નહીં ગયો. સમાધાન હું કરીને આવ્યો તો તરતો વાત થી હતી. એટલે નવે નહીં કરીને આ સમાધાન કરીને
સોની મોની ઘેર જઈને હુઈ ગયા ગોદડું ઉઠીને. તો હરીબાની ચાકુ ને લાવીએ લે નવે ના કરીએ. બસ કાકો ઈ કેતો જ ના બાપા ઓન કાકોઈ બા. ચકી ભાઈ તમાર કાકો ભલે સુલામ પડતા સુલામ પડતો એ તમે મારી હો મને ઢોળી જતો રહે મને બા નહીં બનાવું ચા. એ અશ્વિન ભાઈ અમાર એક વાત કોનમાં તમને કહું એ ચકી ભાઈ આપણે બે જાય આપણે ચા બનાવવાની એને વાદી નહીં રખડવાનું. આપણે ઓય હળગાવ નહીં ને કે આપણે ચા પીધા વગર જા ભાઈ ચાના પૈસા રે નિયાલી થવા દે લઉં ચાના ચા લેવા છે તારો ચા પીઓ એ ચા બનાવવાનો ઝઘડો પહેલા જઈને બેહી ગયો હું બળે ભાઈ હાદું જો હાદો મસ્ત બનાવજો રોયલ. અમે બધી તો બનાવી પડે હરીબાની હોટલ ના આપણે બેહી ગયા હોય કણ. અલ્યા શું તમારે ઉડેડે એટલે તમારું ઉડેરો હે બાબા પાડી લાગો હવે આ સાઈડ આવી બસ એટલી પડે જ ના નગર ગલા વધારે બેઠી ટાકી એ વધાર મત કહો ને અબળા બા આટલે બેઠા બેઠા એટલે તારા મને ઉપર રેડી મને ગરમ ગરમ ચા બને તો મને ખાઈ લો. એ ચમે બંધ થઈ જા ફોટો ના એટલે નહીં બનાવી હેડી હોયથી નહીં બનાવી હેડી લે બધું લઈ મન મત ના ગપા. પાણી તો ચાપ નહીં આના ચારા પૈસા આપણે ચા ના લઈ આપણે તો નહીં કરીએ ભમાવ આપણે બંધ થઈ જાય ને આપણે ચા આપણે ના ઓળખતા છે તો એ સુખ શાંતિ એટલે તમારો ઉડું કરવાનો હે જોઈ જાવ બેહવા એ બંધ કર દે. પ્રથમ ભાઈ ઈ ધુવાણો તો જાહે ધુવાણો વગર તો કોઈ નહીં જંગુ ધુવાણાથી બધા મચ્છર વાડમથી મરી ગયો કડક ચા બનાવ દેખો ખાલી આપતો તમે. અને ધુવાણો તો જાવ જોઈએ પ્રથમ ભાઈ કે વધારે ચાલો વધારે બનાવ આપણે દૂધ પાઈ રેડો લો આ પકડો. એકદમ કડક ચા બનાવો પ્રથમ ભાઈ ના એકદમ કડક ચા બનાવજો એટલે તમે પીછે તો તપેલી સ્ટાર્ટિંગ ખાઈ જા રે બનાવી જાવ મમણા. અમે હમણાં ચા પીવા ગયા ને એટલે ખાલી તમારો હસુ આમ થઈ રહી એટલે બધી ચા તમારે ના પીવાની બધાને પાવાની બાપડે. આ બધાને એટલે આપણે કોને બોલાવીએ કોને બધું તમારા ભાઈબંધ આવી બીજા પાને થાપાઈ પા કે તમાર ભાઈબંધ એ તો ના ઓળખે તો છોકરો કહેવાય. વધારમાં બોલો તો તમે માર કરતા 2 વાર નેના હો હો બટી હો ભલે મોને ના રહ્યા. એ માપ દોડે વળે બોલ ને કે મારી હો તું એને મિલીને આયા ના દોડે વળે ચપચપી લે ચપચા મારવાની વાત કરે પ્રથમ ભાઈ આનંદી લેજો આનંદી લેજો એટલે ચા પીધા વગર એ ભાઈ ચૂપચાપ બે રૂપિયાની ચા બનાવો કે ભાઈ અલ્યા અશ્વિન ભાઈ આ એને કપ ધોયા એમ લાગતો નથી પ્રથમ ભાઈ હોય તો ધોયા ના એમ ધોતા હતો અલે ધોઈ મેલે હું અરસી લઈને આવું તમે દેખી લો હું અરસી લઈને આવું પકડો જલ્દી જાઓ અમે ધોતા અને આ ઉપરથી એક ડાયલોગ યાદ આવે મારું નહીં મારો માર કાકો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીબાની ચા એટલે મસ્ત બનાવજો હળો અશ્વિનભાઈ હળો કપ ધોઈને આવો અમે કપ ધોઈને આવો જોઈને આવજો ચકે ભાઈ જાય ખોરશી લેવા. ભાઈ હા હીરિયો પણ ગલાસ છે ને આ તો આપણે કપી દો વધારાની મહેનત આપણે પડે પેલા માં જો બને પીવા વાળું જ કરશે આપણે જવું પડશે એ તો અમે કપ ફોડાયો બનાવતી તી તો મારા કાચ છોડાયા તમે હાથે કરીને નહીં ફોડ્યો આ ભૂસી પડી ગઈ તમે 3 ગ્લાસ ચમ લઈને ચા લઈને ગયા તા આ પાછું 4 છે 6 ગ્લાસ લઈને ગયા તા તો પણ આ અરે બનાવતી વાજે એવું છે તે પણ ન્યા નહીં ઢોળ્યો આ વણે તોડે રખાયો મારે શું કરવું હવે અલા પણ ફોડી તો રાખો ને નેટ તો ગ્લાસ ભેળા કરું છું હું. ઉપર તમ પણ ચા ઉભરે જાય મણો તમારું શું જાય પણ પૈસા ના મેલ આયા છી આ તમે લા ભલે તો ગાડી જોઈશે ઇધર આ ગાડી લઈ દેખાડી શું ખબર ચાપો લાગતો હોગી ઢોળાઈ જાય છે ને ઢોળો દે બચ્ચા ગ્લાસ ફોડી નાખે તો આ તો તાજો મને મોઢું ખોજી કાઢી મને મોય તો પ્રથમ ભાઈ શું છે તમે જલ્દી ચાલા સુઈલ ભાઈ થી તો સુઈલ મેં પીવા બોલાવો જે બોલાતા જો નવજ નહીં જો નીકળો ભાઈ આવ હેડો મારે તમારા કંઠે હરિભાન ચાલે છે ને નેડા પીવા હા પીલાવ એજન્સી ની ચા પીયા તા હા અલે આ તારી આવું હેડો હા બા ચા બનાવો કારીગરી બા મસ્ત ચા બનાવી તમે પીતા રહી જાઓ હારું ખાલી દેખો તમે આ બનાવી આ બેજો બધા ભાઈ બધાને બોલાવું છું જો બેજો સુઈલ ભાઈ આ મકા તારે આ તો દૂધ તો બધું ભય ઢોંગ્યું હે અલે પેલા અરે દૂધની ઠેલી ફાડી લઈને આયા તો ચિયો હતો અરે ને રો આ ભોય રો અલે ફાડી હતી અમે દૂધ ધોળ્યું તું અને કો
એટલે ઓય તું જો આ હારે ફાડીને જતું રહ્યું તું છક્કે કરીને ઘાસ તો સોય ભાઈ એમ નતો લે તને મારી પાસે ઢાણીમાં કે બેહી જા ના કરું લે હેટ બે જાજી એ તું આપણે બે જાડી દાદી જા અરે ભાઈ હું તો આટલે રહેવા દો એ પાલ માં જા નહીં થી ઉપર થી લઈ દે અલા હળગાયું એ ગ્લાસ માં ખખડા લે તો ફૂડીને આયા યાર જો પેલા બેહી જજે હું લઈને આવું તો ઉકળી રહેવાય હા ભાઈ ચલો મેં એક વખત નજર મારતા આવું હટ રાતના 2 વાગે આવી પ્રથમ ભાઈ લે પણ ભલે વાજે પીવો પીને ઘેર હોઈ ગયા કહું છું તને હું નથી આવતી તેમાં તો આયા છો જો તો પેલા તાળા પેલો જો મોટું ધોઈને હેડ એટલે ચલો ચૂપ રહે લે ચૂપ ઓય બે લાવજો બધા કરાશ ને રૂડી આડી ના ના હવે તું ચારજી વધારે લાવું દાડમ બે વખત લાવું ક્યાં કદા બધા ના બોલો લે એ થાપાઈ બા બધાને બેહીરો ન કરીએ એ તું બહાર છે નું કરે નાના પાડી મત કરો છું એ હવે કપ લાઈન માં મેલ દે હું આવું ચાલે બધા લાઈન સર બેજો ને થાપાઈ પાઈ કે અહીંયા તો પકડવાની શું લઈને આયા હોડશી ના લઈને આયા કપ લા હડો મેલો જલ્દી સાઈડ માં જે બધા કપ પેલા ભોય મેલો શું લે લે ભાઈ આ તો આટલા ગ્લાસ માં નાખ ક્લાચના માપની હો માપની જ હો મારા વાલા હરીભાની ચાય કેવી છે પીવી પડીંગી અને હાલો એકમાં મરકી દે તને તો હું છોડે એ આવ કરી દીએ ખોરજમ નાસી છે ઓને નાસી એમાં હાલો રે ચા પણ નિહારી લાગે કે તું ચા ઓને નાસી દી તારા બાપે નાસી ન કે ઊંડી ઊંડી રીડે મો માથે એ બાપ હમણો ચાલે એ ઝઘડો મત લે મોનો ચા પીરો ન કમ પીરા રાતના 12 વાગે સૂર્ય લાવશે એ હારી કોક આવડે જ નહીં એને પા ભર્યા 12 નહીં વાગે હો 2 વાગે આવી ઈ હારી ચા કોકને પા ભરી શું કરશે તું આહા માર કાકો કહેતા બેટા હારી ચૂઝ કરા પીવો હરીબાની ચાય ચૂઝ આપણે ચૂઝ તો કરો લે ચૂઝ કરવા જઈએ હવે ચૂઝ તના ચૂઝ જય ચૂઝ એ લાઈટ રતનભાઈ ચમ કડો કડો બનાવે લા પ્યોર પી ને ક્યાં જતું રે કડો કડો બનાતો છે માર તો આટલો ગરમ ને તો બધું સાસી જ નહીં ગયા એ મને થાપા પડશે દર હાય દૂધની થેલી જો લઈને આપા 50 નથી લઈને કે તું પૈસા એટલા ઉતાર દે ભાઈ બાચી લાવવા નથી તો માનો અમે મજા આવે બાજી કોઈ ના આલે ભાઈ આખા ગોમત તમારે બાજી એડે બધાને ખબર છે એ મરકી ચાકી નહીં પીવો તારો ચા હું કડવો એ ભાઈ હું કરતે ચા તો જોડે મેં ચનો મહેનતથી બનાવતો તો તું તો મરકી ચાકે અલે ચા છે વિદેશનો એ ચમ ઢોળો લે એ અરે આ દુબઈ ને ચા હે દુબઈ ચમ ઢોળો ચમ તારા બાપ દુબઈ ભાડે તું દુબઈ ભાડી છે ઓએ ચો આવ્યું હમણે 2 વાગે હેડું હું દુબઈ આબુ તારા ભાઈ જે કદી દુબઈ તારો હમણાં ગામડા 2 વાગે આ ચા પીને હમણે બધું લુગડો ભરીને જેવો કરે હેડો એ ચા પી લે આપી તારી ચા ચૂપ રે લે એ આ ચા હે ને કરવાનું હોય અસા વાત ન કરી આ તો એ મુગાઈ એ એલા પણ હું મરકી લે એ મુગાઈ એ મોલા એ હવે રાતના 12 વાગે હવે મોના જો શું રાતના 3 વાગવા એટલે આ બધા વાણ ઓળા કરીને પા મિલ દેજો બા કાલ બને પીવાની આ તો નહીં હારી બની ચલ હારી બને તો મારી પા બધે પા તમારા આજે આ બધું થયું છે જમ હવે કોઈ ના બોલાવો મને વિશ્વાસ તો પેલા મનુ એ બંધ થઈ ગયો માં દુબઈ હેડવી લે હેડજી લે હેડ પેલા મનુ ભાઈ હારા હતા તું માંગા તો આવે એટલે મરજી વાજે મર તું મારી પા મણો ઓળખતો નહીં પા મને આ મનુ ભાઈ ચા બના એ છોકરામાં તારા ઘર પહોંચી ગયો એટલે હું સમજે છોકરામાં તારા ઘર પહોંચી ગયો